આજે સ્મિતભાઈ સાથે બે વાર સ્કેમ થઈ જાય છે। શું સ્કેમ થઈ જાય છે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું। તો આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આવે છે મંગળવાર એટલે ગણપતિ ફાટસરનો મંગળવારે ગણપતિ ફાટસરમાં મોટું મંદિર આવેલું છે અને અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાતો હોય છે। તો અહીંયા લેડીઝ લોકો વધુ આવતા હોય છે, એટલે બાળકો સાથે આવે છે। તો આજે આપણે જોઈશું, જો આ છે મંગળવાર જે ગણપતિ ફાટસર મંદિર છે ત્યાંની માર્કેટ। ત્યાં કાપડની વસ્તુ હોય છે, થેલી હોય છે, લેડીઝ માટેના કપડાં હોય છે, આવું બધું પાથરણાવાળા લોકો હોય છે અને ખાણીપીણીનો સ્ટોલ હોય છે। એટલે લેડીઝ લોકોને અને બાળકો સાથે આવતા હોય છે, એટલે એ બાને પિકનિક જેવું થઈ જતું હોય છે। તો આ પ્રકારના તમે જોઈ શકો છો, જો કપડાં અને ઓછાડને એવા બધા સ્ટોલ હોય છે। તો સાથે જીલબેન મળી જાય છે એટલે સ્મિતભાઈને મજા પડી જાય છે। સ્મિતભાઈ અને જીલબેન બંને સાથે ફરવા લાગી જાય છે। સાથે તમે જોઈ શકો છો એ રીતના કે ફ્રૂટનો અને શાકભાજીના સ્ટોલ પણ હોય છે। તો અને આવી રીતના બાળકો માટેના રમકડાના સ્ટોલ હોય છે। મિતભાઈ અને વિકી મામા મળી જાય છે, તો એમને પણ મળીને આપણે આગળ જઈએ છીએ। તો આપણે આગળ જતાં આથી જે તમને ધજા દેખાય છે એ ધજા આપણા ઘરેથી પણ દેખાતી હોય છે। અહીંથી આપણે આગળ જઈએ મંદિરમાં, તો મંદિરમાં બે મોટા ઘંટ છે, એમાંથી આપણે સ્મિતભાઈને મોટા ઘંટમાં વગાવડાવીએ છીએ, પણ એનાથી વાગતું નથી, એટલે હું જ સાથે વગાડી દઉં છું। પરંતુ બીજો ઘંટમાં એમને વગાડું છું, પણ એ ઘંટ તો નથી વાગતો, પણ એના માથામાં વાગી જાય છે। તો આપણે પછી આગળ જઈને દર્શન કરાવી દઈએ તમને। તો ગણપતિ બાપાના નજીકથી દર્શન કરી લઈએ છીએ અને દર્શન કર્યા બાદ આપણે બધા લોકો મંદિરની પ્રદક્ષિણા કરતા હોય છે, એ પ્રમાણે આપણે પણ પ્રદક્ષિણા કરી લઈએ છીએ। સ્મિતભાઈ અને જીલબેનને પ્રદક્ષિણા કરવામાં સાથે સાથે રમતા રમતા મજા પડી જાય છે। ત્યાં બીજું એક શંકર ભગવાનનું મંદિર પણ હોય છે। ત્યારબાદ પ્રસાદી લઈ લઈએ છીએ અને સ્મિતભાઈને પ્રસાદી આપું છું, પણ એમને ઓછી પડે છે એટલે વધારે પ્રસાદી લે છે। ત્યારબાદ નરેશભાઈ કરીને એક મિત્ર છે, એ પણ વ્લોગમાં આવી જાય છે। સાથે ત્યાં હિંચકા હોય છે, લપસિયા હોય છે, તો આરોહીબેનને પણ બેસવું હોય છે લપસિયામાં, હિંચકામાં, તો એમને પણ ઝુલાવી દઈએ છીએ। ત્યારબાદ સ્મિતને બેસવું હોય છે હવા ભરેલા જમ્પિંગમાં, તો આજે લપસણી જેવું હોય છે, એમાં સ્મિતભાઈ અને જીલબેન બંને જાય છે અને મજા કરે છે। અને ત્યારબાદ આરોહીબેનને પણ કારમાં બેસવું હોય છે, તો એમને પણ નાના એવી ચકડોળવાળી કારમાં આપણે બેસાડી દઈએ છીએ, તો એમને પણ મજા આવી જાય છે। ત્યારબાદ જીલ અને સ્મિત જમ્પિંગમાં બેસે છે, પણ સ્મિતભાઈને પાછા જમ્પિંગમાં પડી જાય છે, તો વાગી જાય છે, ને તો પાછા રોવા માંડે છે અને પાછા જમ્પિંગ કરવા લાગી જાય છે। તો આ પ્રકારની બધી એક્ટિવિટીના સ્ટોલ આવેલા હોય છે। જો તમે મંગળવારે આવતા હોય તો કોમેન્ટ કરો અને લાઈક કરો, શેર કરો અને